આવનાર પવિત્ર શ્રાવણ માસને લઈને સમગ્ર ભારતના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠતા હોય છે। ત્યારે ગુજરાતમાં આવેલું નવસારીમાં જે બિલીમોરાનું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શિવ ભક્તોની એક આસ્થાનું અને શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે। પવિત્ર શ્રાવણ માસ આવનાર છે, જેને લઈને તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે હજારો લાખોની સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે અહીં આવે છે। સોમનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ પ્રગટ શિવલિંગનો ઇતિહાસ 1600 વર્ષ જૂનો છે। 12મી સદીના પ્રારંભમાં સોલંકી યુગનું સ્થાપત્ય ધરાવતા આ શિવ મંદિર અંબિકા, કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું હોવાનો ઉલ્લેખ પુરાણમાં કરવામાં આવ્યો છે। આ વિસ્તાર બિલ્વી વૃક્ષોથી આચ્છાદિત હોવાનું ગામનું નામ બિલીમોરા પડ્યું હોવાનું કહેવામાં આવે છે। 1925માં ગણદેવીના દેસાઈજી કુટુંબના વડાને સ્વપ્નમાં આવતા તેમણે પ્રથમ વખત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા બાદ 50 વર્ષ બાદ 1975માં બીજી વખત હાલના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો। 108 ફૂટ ઊંચા ઘુમ્મટવાળા ભવ્ય શિવાલય સમગ્ર દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું મંદિર ગણાય છે। લોકકથા મુજબ પુરાણ કાળમાં હાલના મંદિરવાળો વિસ્તાર દેસરા ગામનો જંગલનો વિસ્તાર હતો। ત્યારે કઈ રીતે આ મંદિરનો જે ઇતિહાસ છે, કેવી રીતે શિવલિંગ પ્રગટ થયું હતું, જેની માહિતી પૂજારીએ આપી હતી। તો ચાલો જાણીએ ઇતિહાસ બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરનો। એમ કહેવાય છે કે આજથી લગભગ 1600-1700 સાલ વર્ષ પહેલાં જે સોલંકી યુગનો કાળ કહેવાતો, તે અરસામાં માત્ર ભગવાનનું એક લિંગ નાના સ્વરૂપે દેખાયું હતું, જે સ્વયંભૂ લિંગ હતું, જેના વિશે કોઈને ખબર હતી નહીં। પણ તે અરસામાં તે જગ્યા પર કોઈ કે ગાય આવે અને એને આંચળમાંથી દૂધ પડે અને ગાય નીકળી જાય, ઘરે જાય, માલકીને વિચાર કરે કે આ ગાયનું દૂધ કેમ મળતું નથી, કારણ કે ચોરાડતું હોવું જોઈએ। તો એને શંકા ગઈ, એટલા માટે રજપૂત બાઈ હતી, એટલે એને ગાયની પાછળ જ્યારે જાય છે તો ઝાડીમાં એ જગ્યા પર ગાય જ્યારે દૂધ નીચે પાડે છે તો એને થયું એક શક્તિ છે, કે તાકાત છે। એમાં એને સાફ સફાઈ કરી તો કચરા પછી પાન બધા પડ્યા તેની વચ્ચે ભગવાનનું નાનકડું લિંગ મળ્યું, એટલે એનામાં ખૂબ શ્રદ્ધા એને ઉત્પન્ન થઈ અને ત્યારથી એને ભગવાનની સેવા ભક્તિ ચાલુ કરી। પણ એનો પતિ જે હતો તે નાસ્તિક હતો, એટલે એને એમ થયું કે કદાચ મને ના પાડશે, એટલે સવારમાં અર્લી મોર્નિંગ એટલે કે માણસ કે જેને ભગવાનની પૂજા કરે ઘરે આવે, ગામવાળાને શંકા થઈ કે આ સ્ત્રી કંઈક કરે છે, એટલે એના પતિને જ્યારે એની જાણ કરી તો એને શંકા ઉત્પન્ન થઈ। ખુલ્લી તરવારે ત્યાં જાય છે, એની પાછળ જેને ઊભો રહે છે, જોઈએ તો ભગવાનની પત્ની ભગવાનની પૂજા કરે છે। એના મનમાં ખૂબ પ્રેત થઈ ગયો કે આ તો મેં ભગવાને ખોટી શંકા કરી, અને તે જ સમયે એની પત્ની જ્યારે પૂજા પતે અને પાછળ જોઈએ તો પતિ સામે ઊભો રહ્યો છે, ગભરાઈ જાય છે। ભગવાને પ્રાર્થના કરી કે હે ભગવાન, મેં તમારી સાચી સેવા કરી, તમારી રક્ષા કરજો ભગવાન। તે સમયે લિંગ ઉપર આવ્યું, એમાં એ બાઈ કૂદી જાય છે, બે ભાગ થાય અને એમાં બાઈ કૂદી જાય છે। જેવી અંદર કૂદે છે એના પતિ પાછળ તેના વાળ પકડે છે, બંને ભાગ બંધ થઈ ગયા અને વાળ ઉપર ગયા, અને ઘણું બધું પ્રયત્ન કર્યા, તલવારના ઘા પણ માર્યા, છતાં પણ એ લિંગમાંથી બહાર નીકળતી નથી। ગામના લોકોને જાણ કરી અને ગામ લોકો બધા આવીને અંદર જોયું તો સાચેમાંથી વસ્તુ ઘટના સાચી હતી, એટલા માટે બધાએ ખૂબ શ્રદ્ધાપૂર્વક ભક્તિને સેવા પૂજા કરી। ધીરે ધીરે મોટું મંદિર ઊભું થયું। આજના સમયમાં સૌથી મોટું મંદિર અહીંયા દક્ષિણ ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર, અને લોકોની મનોકામના પણ શ્રદ્ધાપૂર્વક પૂરો કરે એવા ભગવાન સોમનાથ દાદા, જેમાં ભગવાન શિવ અને એની અંદર માતાજીનો વાસ પણ થઈ ગયો, એટલે સતીનો વાસ થઈ ગયો। શિવ શક્તિનો સમન્વય હોવાથી સમસ્ત ભારતમાં આ એક જ લિંગ એવું છે જ્યાં ભગવાન પર કંકુ ચડાવીને પૂજા કરવામાં આવે છે। તો